વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના ઘટી છે। નજીવી બાબતને લઈને બે પક્ષની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી। આ મારામારીમાં એક વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે। હાલ ઈજાગ્રસ્તની સારવાર એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે। સયાજીગંજ પોલીસે સમગ્ર ઘટનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મેં દુકાન પર જતેલો અને મેં દુકાન પર જઈને ત્યાં ઊભો હતો મારા વાઈફ જોડે, તો એનો ભાઈ આવ્યો હતો। એના ભાઈને મેં આવું કીધું કે ભાઈ અમે પહેલાં બે લેડીઝ હતા અને મેં એક છોકરો મેં ઊભો હતો। તો પેલો છોકરો છે ને ત્યાં મને ઘડી પડી પેલો જોઈને ગયો બે વાર। તો મેં આવું પૂછ્યું કે ભાઈ શું જોવે છે તું? તો પહેલાં એ છે ને કોહિનૂરને કીધું કે ભાઈ આ મને ધમકી આપે છે। તો કોહિનૂરને એના ઉપર ફોન આવ્યો, તો મેં એના જોડે વાત કરી કોહિનૂર જોડે। તો કોહિનૂરે મને આવું પૂછ્યું કે ભાઈ શું થયું તને? મતલબ કંઈ નહીં, તારો ભાઈ ઘડી પડી જોજો કરતો। તો મેં ખાલી એટલું જ પૂછ્યું કે ભાઈ કમ ઘડી પડી જોજો કરે છે તું મને? તો એ કંઈ કીધું નહીં। તો અમે લોકો પાછા નીચે ગયા ત્યાંથી છોડીને, તો એ ત્યાં આવીને મને મારા ઉપર હાથ ઉચક્યો ડાયરેક્ટ, પહેલાં કોહિનૂરે। અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? હા, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે? હા, અને પહેલાંથી મારો એના ઉપર કાર્ડ છે અને એને મારા ઉપર કાર્ડ છે પહેલાંથી જ, કેમ કે આ છોકરી જોડે મેં લવ કરું છું ને તો એની બરે છે એના જોડે। એવું નહીં, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? હા, અને પહેલાં પણ અમારું એકવાર થયું હતું વચ્ચે, પણ એ તો અમારું સોલ્વ થઈ ગયું હતું।